એક વખતની વાત છે. એક વખત ભારતના એક હરિયાળા ગામમાં સુંદરગઢ નામનો એક ઊંચો પર્વત હતો. ગામ લોકો માનતા હતા કે જો ડુંગરની ટોચ પર એક દીપ સ્તંભ બનાવવામાં આવે તો તેની રોશની આખા ગામને પ્રકાશિત કરશે અને અંધકારમાં ભટકતા મુસાફરોને પણ સાચો માર્ગ મળશે. પરંતુ સમસ્યા એ હતી કે ડુંગર સુધી પહોંચવાનો રસ્તો બહુ જ કઠિન હતો. રસ્તામાં ઊંચા પથ્થરો, કાંટાળા ઝાડ અને ઊંડા ખાડા હતા. ગામના મુખ્ય વડીલોએ એક દિવસ સભા બોલાવી અને જાહેરાત કરી કે જે વ્યક્તિ ડુંગરની ટોચ સુધી રસ્તો બનાવી શકશે તેનું નામ વર્ષો સુધી ગામમાં સન્માનથી લેવામાં આવશે. આ સાંભળતા જ ગામમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો. ગામમાં વિરાટ નામનો એક યુવાન રહેતો હતો. તે ખૂબ જ બુદ્ધિશાળી, મજબૂત અને આત્મવિશ્વાસથી ભરેલો હતો. તેણે સૌની સામે ગર્વથી કહ્યું, "આ કામ તો મારા માટે સહેલું છે. થોડા જ મહિનામાં હું રસ્તો બનાવીને બતાવી દઈશ." ગામ લોકો તો ખુશ થઈ ગયા. બધાને લાગ્યું કે વિરાટ જ આ કામ પૂરું કરશે. એ જ સમયે એક શાંત સ્વભાવની વૃદ્ધ મહિલા આગળ આવી. તેનું નામ હતું કમલાબા. તે એક સામાન્ય સ્ત્રી હતી. ઉંમરના કારણે તેના પગ ધીમા હતા, કમર વાંકી હતી અને હાથમાં પણ પહેલા જેવી તાકાત નહોતી. લોકો હસવા લાગ્યા. કોઈ બોલ્યું, "કમલાબા, તમે તો ઘર સુધી લાકડા લાવતા પણ થાકી જાઓ છો અને હવે ડુંગર પર રસ્તો બનાવશો?" બીજો બોલ્યો, "આ કામ યુવાનોનું છે, તમે આરામ કરો." પણ કમલાબાએ હળવું સ્મિત કરતા કહ્યું, "હું દરરોજ માત્ર એક નાનો પથ્થર હટાવીશ અને રસ્તો સાફ કરીશ." લોકોને આ વાત રમૂજી લાગી. તેઓ ફરી હસવા લાગ્યા. બીજા જ દિવસે કામ શરૂ થયું. વિરાટ પોતાના સાથે ગામના કેટલાક યુવાનોને લઈને મોટા મોટા સાધનો સાથે નીકળ્યો. તે ઝડપથી કામ કરતો, મોટા પથ્થરો હટાવતો, ઝાડ કાપતો અને દિવસભર મહેનત કરતો. લોકો રોજ તેની પ્રશંસા કરતા. બીજી તરફ કમલાબા સવારે વહેલા ઉઠતા, ભગવાનને પ્રાર્થના કરીને હાથમાં નાની ટોપલી લેતા અને ડુંગર તરફ નીકળી જતા. તે ધીમે ધીમે ચાલતા. જ્યાં રસ્તામાં નાનો પથ્થર દેખાય તેને બાજુએ હટાવી દેતા. જ્યાં કાંટાળા છોડ હોય તેને કાપીને રસ્તો સાફ કરતા. એક દિવસમાં તે બહુ ઓછું કામ કરી શકતી, પણ દરરોજ કંઈક નાનું કામ જરૂર કરતી. શરૂઆતના મહિનાઓમાં વિરાટનું કામ ઝડપથી આગળ વધતું રહ્યું. ગામ લોકો કહેતા, "જુઓ, વિરાટ કેટલો હોશિયાર છે. કમલાબાનું કામ તો હજુ ક્યાં દેખાય છે?" આ સાંભળીને પણ કમલાબા કંઈ બોલતા નહીં. તે માત્ર પોતાનું નાનું કામ કરતા રહેતા. સમય પસાર થઈ ગયો. થોડા મહિનાઓ પછી વિરાટ થાકી ગયો. ક્યાંક વરસાદ પડે તો કહેતો, "આજે નહીં, કાલે જઈશ." કેટલાક મિત્રો સાથે બેસી જતો. ક્યારેક વિચારતો કે હવે તો ઘણું કામ થઈ ગયું છે, થોડો આરામ કરી લઉં. ધીમે ધીમે તેના દિવસો બગડવા લાગ્યા. જે ઉત્સાહથી તેને શરૂઆત કરી હતી તે હવે ઘટવા લાગી. પણ કમલાબામાં કોઈ ફેર ન પડ્યો. ગરમીની તપતી બપોર હોય કે શિયાળાની ઠંડી સવાર, વરસાદ હોય કે પવન, કમલાબા દરરોજ ડુંગર પર જતા. લોકો હવે તેને ધ્યાનથી જોતા. એક બાળકે પોતાની માતાને પૂછ્યું, "માં, કમલાબા દરરોજ આવું શા માટે કરે છે?" માતાએ જવાબ આપ્યો, "કારણ કે તેમને પોતાના કામ પર વિશ્વાસ છે." વર્ષો વીતી ગયા. એક સવાર ગામ લોકોએ જોયું કે ડુંગરની ટોચ પરથી તેજ પ્રકાશ આવી રહ્યો છે. બધા આશ્ચર્યથી ઉપર જોવા લાગ્યા. તેઓ ડુંગર પર ચડ્યા અને જોયું કે હવે ત્યાં સુધી પહોંચવા માટે સુંદર રસ્તો તૈયાર થઈ ગયો હતો. રસ્તો સાફ, સરળ અને સુરક્ષિત હતો અને ટોચ પર એક દીપ સ્તંભ પ્રગટતો હતો. આ બધું કમલાબાના વર્ષો સુધી કરેલા નાના પ્રયત્નોનું પરિણામ હતું. ગામ લોકો આશ્ચર્યમાં પડી ગયા. જે સ્ત્રી પર તેઓ હસતા હતા તે જ સ્ત્રીએ અશક્ય લાગતું કાર્ય પૂર્ણ કરી બતાવ્યું. ગામના વડીલોએ કમલાબાના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, "તમે અમને શીખવ્યું કે મોટી સિદ્ધિ એક જ દિવસમાં મળતી નથી. સતત કરેલા નાના પ્રયત્નો જ એક દિવસ ચમત્કાર સર્જે છે." વિરાટ પણ ત્યાં હાજર હતો. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે કમલાબા પાસે જઈ માફી માંગી અને કહ્યું,
મને લાગતું હતું કે ફક્ત શક્તિ અને ઝડપથી સફળતા મળે છે, પરંતુ આજે સમજાયું કે સાચી સફળતા ધીરજ, નિયમિતતા અને સતત પ્રયત્નથી મળે છે. કમલાબાઈએ હસીને કહ્યું, બેટા, જીવનમાં મોટું કામ કરવા માટે એકસાથે દોડવાની જરૂર નથી. બસ દરરોજ એક પગલું આગળ વધવું જરૂરી છે. તે દિવસ પછી ગામમાં એક કહેવત પ્રચલિત થઈ ગઈ, ધીમે ચાલનાર હંમેશા પાછળ નથી રહેતો જો તે અટકતો નથી. આ વાર્તાનો સાર એટલો જ છે કે જીવનમાં ઘણા લોકો શરૂઆત ખૂબ જ ઉત્સાહથી કરે છે, પરંતુ થોડા સમય પછી થાકી જાય છે. જ્યારે સફળતા તે લોકોને મળે છે જે ધીમે ધીમે પણ સતત આગળ વધતા રહે છે. આજે તમે પણ તમારા જીવનમાં એક નાનું કામ પસંદ કરો. કદાચ તે અભ્યાસ હોય, ધંધો હોય, સ્વાસ્થ્ય હોય કે કોઈ સપનું. દરરોજ થોડું કરો, પણ રોકાશો નહીં, કારણ કે નાનું પગલું પણ રોજ ભરશો તો એક દિવસ તે તમને તમારી સફળતાની ટોચ સુધી જરૂર પહોંચાડશે. તેથી આજે એક નાનું પગલું ભરો, કાલે બીજું ભરો. એક દિવસ તમે પણ તમારા સપનાની ચોટી સુધી જરૂર પહોંચી જશો, કારણ કે સતત પ્રયત્ન હંમેશા પ્રતિભા કરતાં વધારે શક્તિશાળી હોય છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. જો તમારે આવા જ પ્રતિભાશાળી વિડીયો સાંભળવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને કેવો લાગ્યો અમારો વિડીયો તે કમેન્ટમાં જરૂર જણાવજો અને એક લાઈક પણ કરજો. જય શ્રી કૃષ્ણ.